હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વિશ્વ સંસ્કૃત સંમેલન એ સંસ્કૃત ભાષાનું એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંમેલન છે। આ સંમેલન દુનિયાની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષાનો ઉત્સવ છે, જે સંસ્કૃત અને સંસ્કૃતિના પુનર્જીવન, સંરક્ષણ અને વૈશ્વિક પ્રસાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ સંમેલન દર 3 વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં યોજાય છે, જેમાં હજારો સંસ્કૃતવિદ વિદ્વાનો પોતાના સંશોધનપત્રો રજૂ કરે છે અને ચર્ચા કરે છે। આ વર્ષે 19મું પંચદિવસીય વિશ્વ સંસ્કૃત સંમેલન 26 જૂનથી નેપાળના કાઠમંડુ શહેરમાં શરૂ થયું છે। આ સંમેલનમાં પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શનના ઉપલક્ષ્યમાં આયોજકો દ્વારા એક વિશિષ્ટ સત્રનું આયોજન કરવામાં આવ્યું। નેપાળની ધરતી ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક ભૂમિ છે। તેમણે અહીં 3 વર્ષ સુધી વિચરણ કરીને અનેક જીવોનું કલ્યાણ કર્યું અને તપ તથા યોગાભ્યાસની પ્રેરણા આપી। તેઓએ આ સમય દરમિયાન પોતાના વિશિષ્ટ સિદ્ધાંતનો ઉપદેશ પણ આપ્યો, જે અક્ષર પુરુષોત્તમ દર્શન તરીકે પ્રસિદ્ધ થયો। ભગવાન સ્વામિનારાયણ અને તેમના તત્વજ્ઞાનના નેપાળ સાથેના સંબંધને ધ્યાનમાં રાખીને આ વિશિષ્ટ સત્ર યોજાયું। 28 જૂને થયેલા સત્રમાં નેપાળ ઉપરાંત ભારત, અમેરિકા, ચીન, જાપાન અને યુરોપ જેવા અનેક દેશોના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા। અક્ષર પુરુષોત્તમ દર્શનના પ્રસ્થાનત્રયી ભાષ્યના રચયિતા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ આ સત્રની અધ્યક્ષતા કરી। હવે વિચાર કરો કે જે સંતે આટલા મોટા સંમેલનનું જેમને અધ્યક્ષતા કરી એ જ સંતે સંમેલનમાં આવેલા મહેમાનોને ખીચડી પીરસી હતી। પૂજ્ય ભદ્રેશ સ્વામીની વાત કરીએ તો જેમને મહામહોપાધ્યાયનું બિરુદ મળેલું છે, સંસ્કૃતના પ્રખર જ્ઞાની છે, શંકરાચાર્ય બાદ પૂરા 1200 વર્ષ પછી પ્રસ્થાનત્રયી ભાષ્ય અને વાદ ગ્રંથની રચના કરી છે, જેમને એવોર્ડ અને જેટલા સન્માન મળ્યા છે એમની ગણતરી થઈ શકે તેમ નથી। વિશ્વની મોટી મોટી યુનિવર્સિટી તેમના લખેલા પુસ્તકો પર અભ્યાસ કરે છે। તેઓને તેમની યુનિવર્સિટી અને કોલેજોમાં વિદ્યાર્થીને અભ્યાસ અને પ્રવચન આપવા માટે વિનંતી અને પ્રાર્થનાઓ કરે છે। આપણાથી પૂજ્ય ભદ્રેશ સ્વામીને માપવા કે માહિતી આપવું શક્ય નથી, જેમના સરળ શબ્દો અને પ્રવચનો દ્વારા આજે લાખો લોકો અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સરળ, સ્પષ્ટ અને સહેલાઈથી પચાવીએ સમજી શકે છે। તેવી જ રીતે સરળ અને નમ્રતાથી પૂજ્ય ભદ્રેશ સ્વામીએ મહેમાનોને સ્વામિનારાયણ ખીચડી પરોચી હતી, જેમાં તેમના નમ્રતા, સેવા અને સર્વાંગી સુખાકારીના ગુણોના દર્શન થયા હતા। અને મોટા મોટા પ્રોફેસરો પણ આ લાભ લેવાનું ચૂક્યા નહોતા। ખીચડીના સ્વાદ સાથે સાથે પૂજ્ય ભદ્રેશ સ્વામીની આવી સેવા જોઈને સૌ કોઈ નિમગ્ન બન્યા હતા। તો હરિભક્તો, આ દ્રશ્ય જોઈને તમે મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશ સ્વામી વિશે શું કહેશો? અમને કોમેન્ટમાં જણાવો। આ સત્રમાં નેપાળના પ્રસિદ્ધ વિદ્વાન અને વિશ્વ સંસ્કૃત સંમેલનના રાષ્ટ્રીય સંયોજક શ્રી કાશીનાથ ન્યોપાનેએ એક વિશિષ્ટ ઘોષણા કરતા કહ્યું કે આજે નેપાળમાં અમે અક્ષર પુરુષોત્તમ દર્શનનું સ્વાગત, સન્માન અને સ્થાપન કરીએ છીએ। વિશ્વ સંસ્કૃત સંમેલનમાં વેદાંત દર્શનના એક વિશિષ્ટ ઉત્સવ તરીકે આ સત્ર સંપન્ન થયું। અને હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।